મઠની માલપા મંદિરની માલપા જે પણ ભાઈઓને એટલે જોરદાર માતાજીનો જયકારો કરજો ભાવથી બોલીએ 14 જની માતના નામ તાળીના તાલથી માતાજીની આરતી ઝીલાવજો પ્રેમથી અને જ્યાં માતાજીએ તમને આપ્યું હોય માં જોગમાયાએ માં વિહતે માં ફુરમઈ માં 14 જની દેવી અને ચારોલિયા પરિવાર બધાને પ્રેમથી માતાજીની આરતી ઝીલાવજો અને અથાશક્તિ જ્યાં પ્રેમથી ભાવથી ફૂલની પાખડી માતાજીની આરતી બોલાવજો બાપ આરતી નો મહિમા માડી મોટો એ મારી વેકરા ગામનો ધીંગો ધણી એ માં એ આરતી વિહત માની થાય તમારો તાળીનો તાલ જોશે અરે ભાવથી એટલે આરતી તાળીના તાલથી ઝીલાવજો એ આરતી વિહત માની થાય દીવડા જગમગ જગમગ થાય સર્વે ભાઈ બહેનો જહા ₹201 માતાજીના ખાતે દરબારમાં કરે છે જાઓ आरती चारोलिया कोलम धारे दीवड़ा
ઈશ્વરભાઈ 201 રૂપિયા આપી કદાચ મિત્રો માની ઉંમર જો ડોસીમાની ઉંમર જેટલી છે કદાચ આટલી ઉંમરે માને 200 રૂપિયા અર્પણ કરતા હોય તો હજી આવો બહુ પરિવાર પડ્યો છે અને આવા બધા ભાઈઓ બહેનો પડ્યા છે એટલે જે પણ જાહેરમાં એક જ કે આજ માતાજીના નામથી આપણે ભેગું કરવાનું છે અને જે પણ આવશે એ માં ચૌદ જની માતાજીના નામથી આપણે જે પણ છે એ મઢડામાં અર્પણ કરવાનું છે એટલે ભાવથી વરસજો અને ફૂલને ફૂલની પાખડી માતાજીનો જયકારો બોલાવતા રહેજો. થાળીમાં આરતી અને જે પણ ભાઈઓ પાસે મોબાઈલ છે એ મોબાઈલની ટોચ હળગાવજો અને માતાજીની આરતી ઝીલાવજો. બધા જે પણ મોબાઈલ જેના પણ આપ્યા માતાજી આપ્યા છે બધાને એટલે ટોચ હળગાવજો. ટોચ હા જેના પણ પાસે હોય હા હા હજી ઘણા માતાજી આપ્યા છે એક માતાજીના નામથી આ ટોચ હા હા મારા હિના વિડીયો હા ये आरती चारों लिया आरती मारा बावन भाई उतारे आरती विहत मानी थाय दीवड़ा जगमग जगमग માતાજીની આરતી બોલાતી હોય અને કદાચ તમે ફૂલની પાખડી 1 રૂપિયો 2 રૂપિયા જે પણ આપશો આપણે સોના ચાંદી નથી દેવા પણ 1 રૂપિયો 2 રૂપિયા જ્યાં પણ તમારું જામ મન ચારો મન માને આ દેવી છે ને એ ભાવની પ્રેમની ભૂખી છે. આયા તમે 1 રૂપિયો અર્પણ કરશો તો આ લાખ રૂપિયાના બરોબર છે. એટલે રામાભાઈ કાળુભાઈ વેકરિયા 201 રૂપિયા આપી માતાજીનો જયકારો બોલાવે છે. એક એક ભાઈ આવજો બધાના નામ આપણે બોલશું. હા કાળુભાઈ વેકરાના ભાઈ હા હા વાંધો નહીં જગ્યા કરજો કારણ કે માતાજીના નામથી આપણે ભેગું કરશું. તમે તારી નીચે રાખી દો વાંધો નહીં. હા હા 1 રૂપિયો કોઈ નહીં અડે કારણ કે આ માતાજીના નામના છે. હા વાટુભાઈ વેકડાના 101 રૂપિયા આપી માતાજીનો જયકારો બોલાવે અને આપણે ખાલી માતાજી પૈસા નથી ભેગા કરવાના. એટલે આરતી જિલ્લાથી એક જણું આવો તો નામ ગવાશે અને માતાજીનો દેવ ડાયરો છે ને એ આપણે જગ જાહેર અત્યારે લાઈવ ચાલુ છે. એટલે ભાવથી એ આરતી દેવી દાદાની થાય દીવડા આરતીમાં તમારો 1 રૂપિયો હશે એ બોલાશે પણ એક ભાઈ જાય ને બીજા ભાઈ આવજો એમાં મજા આવશે. હા બેન એક જણો
પણ એક એક જણો આવો બાપા, એક એક જણો આવો, એક એક જણ આવો છો એનું નામ ગવાશે અને નામ બોલાશે. રીનાબેન રાયચંદભાઈ ગામ વેકરાના 101 રૂપિયા આપી માતાજીની આરતી બોલાવે છે. લકી રાજન ભાણેજ છે, વેકરાના ભાણેજ 101 રૂપિયા આપી માતાજીની આરતીનો જયકારો બોલાવે છે. ગામ વિસોરાના 201 રૂપિયા આપી માતાજીની આરતી બોલાવે. અમિતભાઈ બાબુભાઈ 51 રૂપિયા આપી માતાજીની આરતી બોલાવે છે. એક એક જણો આવો છો, કારણ કે ભલે ખાલી ખાલી બોલવાનું રહેશે પણ આરતી બોલાવવાનું અને ગાવામાં હશે તો મજા આવશે. એક એક જણો આવો, એક જણોનું નામ આવે એટલે તમે આવો, વાંધો નહીં. સંજયભાઈ વેકરાના 201 રૂપિયા આપી માતાજીની આરતી બોલાવે. એ આરતી 52 ભાઈ ઉતારે દીવડા. આરતીનો મહિમા મોટો પરેશભાઈ વિનોદભાઈ 501 રૂપિયા આપી માતાજીના નામનો આરતીનો જયકારો બોલાવે છે. બચુભાઈ 51 રૂપિયા આપી માતાજીનો જયકારો બોલાવે છે. સોમા બાપાના નામથી 101 રૂપિયા આપી માતાજીની આરતી બોલાવે છે. કિશનભાઈ ઈશ્વરભાઈ 101 રૂપિયા આપી માતાજીનો જયકારો બોલાવે. બસુભાઈ ઈશ્વરભાઈ, અમુભાઈ દિનેશભાઈ 201 રૂપિયા આપી માતાજીની આરતીનો જયકારો. ગામ વરખડિયાના હયો સોહનભાઈ 201 રૂપિયા આપી માતાજીનો જયકારો બોલાવે છે. જય હો. એ આરતી ગુરમય માની થાય દીવડા. આવરતી 14 જની માતાજીની થાય. આરતી વિહતમાની થાય, આરતી વિહતમાની થાય દીવડા જગમગ જગમગ થાય. હવે તમારો આરતીનો સાથ જોતો છે. હેલો શૈલેષભાઈ સુરેશભાઈ 101 રૂપિયા આપી માતાજીનો આરતીનો જયકારો બોલાવે. રાધાબેન 201 આ માતાજીનો અત્યારે માતાજીના પછડા ચડાવે છે એટલે હવ દર્શન કરજો માતાજીના નામથી. જય હો. રામુભાઈ વેકરાના 101 રૂપિયા આપી માતાજીની આરતી બોલાવે છે. જય હો. સુમનબેન વેકરાની દીકરી છે, ગામ ઉગરેજમાં, એના માતાજીના નામનો જયકારો બોલાવે છે. આરતીનો જયકારો બોલાવે. જય હો. એ આરતી દેવી દાદાની થાય. પરમાર
વિનોદભાઈ, રમેશભાઈ, આરતી તો બોલવી પડશે બાપા, આરતી પૂરી કરો. એ આરતી દેવી દાદાની થાય. આરતી બાવન ભાઈ ઉતારે એ આરતી એ મારી માં વાણવટીની થાય માં આરતી ઉકાની મેલડીની થાય દીવડા હા ભાવથી જાણીને નાલતી હા